बुआजी महाशिवरात्रिનો પાવન દિવસ છે શું કહેશો? ખાસ લંબીનારાયણ આશ્રમ સ્થિત આપ વિરાજમાન છો, શું મુખ્યત્વે આયોજનો છે આજે? લંબેનારાયણ આશ્રમ સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં અને આવાહન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અરુણગીરીજી મહારાજ, એન્વાયરન બાબા અને અહીંના મહંત મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતી માતાજીના આશીર્વાદ સાથે સવારના 5 વાગ્યાથી ભવ્ય રીતે શિવરાત્રિનું આયોજન પ્રારંભ થઈ ચૂક્યો છે. સવારે લગભગ 3000 જેટલા લોકોએ દર્શન કર્યા અને 5:30 વાગ્યે રાજવર્ધન રાઠોડ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ અને રાત્રે મહાઆરતીનું આયોજન છે. દર વર્ષે શિવરાત્રિનું પર્વનું આયોજન હોય છે, પરંતુ આજે વિશેષતઃ સંતોની ઉપસ્થિતિમાં આટલું સુંદર આયોજન થયું છે એનું ગૌરવ છે. ભગવાન ભોળાનાથ બધાને ખૂબ આશીર્વાદ આપે અને આપણો ભારત વિશ્વગુરુ બને એના માટેના આપણે બધા પ્રયાસો કરીએ. અને હમણાં જેમ આવાહન પીઠાધીશ્વર અરુણગીરીજી મહારાજે કીધું કે પર્યાવરણની જે પરિસ્થિતિ કથળી રહી છે એમાં પૂજ્ય બાપુનો જે સંકલ્પ છે કે 10 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ અને 2 કરોડ વૃક્ષો તો વાવી ચૂક્યા છે, ત્યારે આ એક વિરાટ કાર્ય થશે. ત્યારે આપણને પ્રકૃતિ, વૃક્ષો બચાવો તો આપણને આ પ્રકૃતિ, જે વાતાવરણ અત્યારે બદલાઈ રહ્યું, એઝોનનું સ્તર તૂટી રહ્યું છે, એમાંથી આપણે બચીશું. અને પૂજ્ય આચાર્ય મહામંડલેશ્વર આવાહન પીઠાધીશ્વર અરુણગીરીજી મહારાજે અહીંયા સંકલ્પ કર્યો છે મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતી માતાજીના દિવ્ય સાનિધ્યમાં કે આવતી 23 એપ્રિલથી માંડી અને 1 મે સુધી ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય બગલામુખી માતાનો 108 કુંડીય મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. જે અમને સંતોને એમ લાગે છે કે ભવિષ્યમાં મા બગલામુખીના આશીર્વાદ સમગ્ર સૃષ્ટિને ફળે અને માનવ સૃષ્ટિનું કલ્યાણ થાય. સર્વભૂત હિતે રતાહ, એ દિવ્ય સંકલ્પ સિદ્ધ થાય એવી આપણે આશા રાખીએ. અને આ મહાયજ્ઞમાં અમે બધાય સંતો આમંત્રણ આપીએ છીએ કે બધાય ભક્તો, માય ભક્તો, અને મા બગલામુખી એવી દયાળુ છે કે બધા જ મનુષ્યના સંકલ્પ સિદ્ધ કરનારી છે, તો બધા એમાં જોડાજો એવું પણ અમે આમંત્રણ પાઠવીએ છીએ. અસ્તુ. ઓમ નમો નારાયણ.